કેશોદ ખાતે ચેટી ચાંદની ભવ્ય ઉજવણી। કેશોદ ખાતે સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। કેશોદમાં સમસ્ત સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ સાહેબના જન્મોત્સવ પ્રસંગની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી, જેમાં ગતરોજ સાંજના સમયે સ્વામી લીલાશાહ વાડી ખાતેથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી જ ગુરુદ્વારા ખાતે ધ્વજારોહણ બાદ પૂજન અર્ચન તેમજ સત્સંગ બાદ બપોરના કેશોદ લીલાશાહ વાડી ખાતે સમસ્ત સિંધી સમાજ સમૂહ ભોજન તેમજ બપોર બાદ ગુરુ નાનક મંદિરથી લઈને કેશોદના મુખ્ય રાજમાર્ગો પર કેકેડીજીના સફારી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ જ્ઞાતિજનો પોતાના ધંધા રોજગાર બંધ રાખી જોડાયા હતા અને સમગ્ર શોભાયાત્રાના રૂટ પર ઠંડા પીણા અને પ્રસાદીના સ્ટોલ રાખવામાં આવ્યા હતા। શોભાયાત્રાની શરદ ચોક ખાતે પૂર્ણાહુતિ બાદ જ્યોત પધરાવવા માંગરોળ મુકામે દરિયામાં પધરાવ્યા બાદ કેશોદના ધાર વિસ્તારમાં આવેલ સંત ખાનુરામ મંદિર ખાતે સમસ્ત સિંધી સમાજ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। હવે મારું નામ મહેશ સોઢા દાસવાણી। આજે ચેટીચંદના નિમિત્તે સવારના ધ્વજારોપણ મંદિરે કર્યું હતું। બપોરના સર્વજ્ઞાતિ સિંધી સમાજે સિંધી વાડીમાં ભોજન સમારંભ કર્યું હતું। આજે સાંજે 4 વાગે સવારી શોભાયાત્રા નીકળી હતી, સાંજે 4 વાગે નીકળી હતી, સાંજે 8 વાગે મંદિરે પૂર્ણાહુતિ કરી હતી। જય ઝૂલેલાલ। જય ઝૂલેલાલ। હું કિશોર કુમાર ડાકુમાર દોડવાણી, ઉત્તર સમાજ સંત ખાનુરામ સાહેબનો પ્રમુખ। આજ રોજ અમારા ઇષ્ટદેવ ઝૂલેલાલ ગુરુદેવનો જન્મોત્સવ છે, એના જન્મોત્સવની નિમિત્તે અમારા ભંડારા સાહેબ, રવેરી સાહેબ અને અમારા ગામજનો વચ્ચે પ્રસાદીઓ ઠેર ઠેર રાખેલી છે। એ બદલ અમે સિંધી સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને રવાડી પછી અમે જોત પધરાવવા માંગરોળ જઈએ છીએ। જોત પધરાવી ત્યાર પછી અમારા સંત ખાનુરામ સાહેબ ઉપર અમારા ઇષ્ટદેવ ઝૂલેલાલ સાહેબનો ત્યાં પણ ભંડારો રાખવામાં આવે છે। સમૂહ સિંધી સમાજ આખો પ્રસાદીનો લાભ લે છે। બપોરના ગામની અંદર અમારો સમૂહ ભોજન હોય છે લીલાશાહ વાડીમાં, અને સાંજના સંત ખાનુરામ સાહેબને ત્યાં પ્રસાદી હોય છે। સમૂહ ભોજન સિંધી સમાજ આયો લાલ કયો ઝૂલેલાલ।